ઓમ શ્રી પરમાત્મને નમઃ. આગળના શ્લોકમાં ભગવાને જણાવ્યું કે જ્ઞાન દ્વારા સંશયનો નાશ થાય છે અને સમતા દ્વારા કર્મો સાથે સંબંધ વિચ્છેદ થાય છે. હવે આ શ્લોક એટલે કે શ્લોક ક્રમાંક 42 અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં ભગવાન જ્ઞાન દ્વારા પોતાના સંશયનો નાશ કરીને સમતામાં સ્થિર થવાને માટે અર્જુનને આજ્ઞા આપે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ. શ્લોક ક્રમાંક 42. તસ્માદજ્ઞાન સંભૂતમ હ્યુત્સ્થમ જ્ઞાનાસીનાત્મનઃ છિત્વૈனம் સંશયં યોગ માતિષ્ઠોતિષ્ઠ ભારત. આ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ. તો તસ્માત એટલે માટે, ભારત એટલે હે ભરતવંશી અર્જુન, હૃત્સ્થમ હૃદયમાં રહેલા, એનમ એટલે આ, સંભૂતમ અજ્ઞાનજનિત, આત્મનઃ પોતાના, સંશયમ સંશયને, જ્ઞાનાસીના વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે, છિત્વા છેદીને, યોગમ સમત્વરૂપ કર્મયોગમાં, આતિષ્ઠ એટલે સ્થિત થઈ જા, ઉત્તિષ્ઠ ઊભો થઈ જા. હવે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈ લઈએ. તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુનના હૃદયમાં સંશય હતો, યુદ્ધરૂપી ઘોર કર્મથી મારું કલ્યાણ કેવી રીતે થશે અને કલ્યાણને માટે હું કર્મયોગનું અનુષ્ઠાન કરું કે યોગ યજ્ઞનું, આવો પ્રશ્ન હતો. આ શ્લોકમાં ભગવાન એ સંશયને દૂર કરવાની પ્રેરણા કરે છે. કેમ કે સંશય રહેતો હોય તો કર્તવ્યનું પાલન યોગ્ય રીતે થઈ શકતું નથી. સર્વે ક્રિયાઓ અને પદાર્થોને પોતાના અને પોતાને માટેના માનવા એ જ અજ્ઞાન છે. આ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અંતઃકરણમાં સંશય રહે છે કેમ કે ક્રિયાઓ અને પદાર્થો વિનાશી છે અને સ્વરૂપ અવિનાશી છે. જે મનુષ્ય કર્મ કરવાની વિદ્યાને જાણી લે છે તેના સમસ્ત સંશયોનો નાશ થઈ જાય છે. કર્મ કરવાની વિદ્યા છે, પોતાને માટે કંઈ જ કરવાનું નથી. તો શું કરવાનું? તો કર્મ બીજાના માટે જ કરવાનું છે. સૌ પ્રથમ અર્જુન પોતાના ધનુષ્ય બાણનો ત્યાગ કરીને રથના મધ્ય ભાગમાં બેસી ગયા હતા. તેમણે ભગવાનને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું. અહીં ભગવાન અર્જુનને યોગમાં સ્થિત થઈને યુદ્ધને માટે ઊભા થઈ જવાની આજ્ઞા આપે છે. આ જ વાત ભગવાને બીજા અધ્યાયમાં યોગસ્થ કુરુ કર્માણી એટલે કે યોગમાં સ્થિર રહીને કર્તવ્ય કર્મ કર એમ કહ્યું. અર્જુન યુદ્ધને પાપ સમજતા હતા. એટલા માટે ભગવાન અર્જુનને સમતામાં સ્થિર રહીને યુદ્ધ કરવાની આજ્ઞા આપે છે. કેમ કે સમતામાં સ્થિર થઈને યુદ્ધ કરવાથી પાપ લાગતું નથી. એટલા માટે સમતામાં સ્થિર થઈને કર્તવ્ય કર્મ કરવું એ જ કર્મ બંધનથી છૂટવાનો ઉપાય છે. ટૂંકમાં શ્રી ભગવાન કહે છે કે કોઈ પણ કર્મ પોતાને માટે ન કરવાથી અને કોઈ પણ પદાર્થને પોતાનો અને પોતાને માટેનો ન માનવાથી જ્યારે ક્રિયા પદાર્થરૂપી સંસારની સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે સ્વતઃ સિદ્ધ સમતા આપમેળે અનુભવાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાયઃ.
ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ હરએ નમઃ. હરએ નમઃ. હરએ નમઃ. योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीकृष्णं वन्दे जगद्गुरुम्. ॐ श्रीकृष्णार्पणमस्तु.